પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 પાસેનો આ વિડીયો છે જે હાલ વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફેરીઓ જે ગંદા કાદવવાળા પાણીમાં કે જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળું જેવી શાકભાજી ધોઈ રહ્યો છે। આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું પણ વિડીયોમાં દેખાય છે। આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તે તેની આ રીતે પાણીમાં ધોઈ ગયો હતો। જોકે આ સ્પષ્ટ સંતોષકારક ન હોવાનું લોકો માની રહ્યા છે। સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલા 2 વાર વિચાર કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તાર જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે ત્યાં આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો કરી રહી છે। મહોલ્લાઓમાં ગંદા પાણીથી ધોવાયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે આ વિડીયોના આધારે હવે સઘન તપાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે।